એક નાનકડા ગામમાં રમણભાઈ અને તેમની પત્ની શારદાબેન રહેતા હતા. જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. ઘરમાં ગરીબી, દીકરાને રોજગાર નહોતો અને બીમારીથી શારદાબેન ખૂબ નબળી પડી ગઈ હતી. એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા. રમણભાઈએ વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, શું મારા ઘરમાં ક્યારે સુખ આવશે? સાધુ સ્મિત સાથે બોલ્યા, બેટા, ભગવાન સત્યનારાયણની કથા શ્રદ્ધાપૂર્વક કર. ભગવાન પોતે તારા ઘરમાં આવશે. તે દિવસ પછી રમણભાઈએ નક્કી કર્યું. પૂનમના દિવસે સત્યનારાયણ કથા કરશે. સવારે ઘર સાફ કર્યું, રંગોળી બનાવી, દીવો બળાવ્યો. સત્યનારાયણ ભગવાનની મૂર્તિ સામે ફળ, તુલસી, કેળા અને પ્રસાદ ચઢાવ્યો. પૂરા કુટુંબ સાથે બેઠા અને કથા સાંભળી. જ્યારે કથા પૂરી થઈ, શારદાબેનની આંખોમાં આંસુ આવ્યા. તેમણે કહ્યું, આજે મનને જે શાંતિ મળી છે, એ વર્ષોથી નહોતી મળી. અને એ જ સાંજે ગામમાં ચમત્કાર થયો. રમણભાઈના દીકરાને શહેરમાં નોકરી મળી ગઈ. શારદાબેનની તબિયત સુધરવા લાગી. અને ઘરમાં વર્ષો પછી હાસ્ય અને સુખ ફરી પાછું આવ્યું. સત્યનારાયણ કથા ફક્ત વિધિ નથી, એ જીવનમાં સત્ય, શ્રદ્ધા અને શાંતિ લાવવાનો માર્ગ છે. કથા ક્યારે કરવી જોઈએ? પૂનમના દિવસે કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ જો મનથી ઈચ્છા હોય તો કોઈ પણ શુભ દિવસે પણ કરી શકાય છે. નવું ઘર, નવું કાર્ય, સંતાન પ્રાપ્તિ અથવા ઇચ્છિત કાર્ય પૂર્ણ થાય ત્યારે પણ કરવી ખૂબ શુભ. કથા કરવાની રીત: ઘરને સ્વચ્છ કરીને ચોક પૂરી તૈયાર કરો. સત્યનારાયણ ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. દીવો, ધૂપ, ફળ અને પ્રસાદ તૈયાર કરો. પરિવાર સાથે ભક્તિપૂર્વક કથા સાંભળો. અંતે આરતી કરો અને પ્રસાદ વિતરો. જ્યારે કથા હૃદયથી કરવામાં આવે છે, ત્યારે ભગવાન જાતે જ આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે છે. જય સત્યનારાયણ ભગવાન.